કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે, ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટીનો અવાજ તમે દબાવી નથી શકવાના. આ અવાજ સંવિધાનનો છે, આ અવાજ બાબા સાહેબનો છે, એને ક્યારે તમે દબાવી નથી શકવાના. આ સરકારોને, આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે. ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ. અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટને, એને પણ ઓળખી લેવું પડશે. નેહા કુમારીને તો અમે છોડવાના નથી. તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો. તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો. આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી, એ કરો. તમે જેમને સાંભળ્યા એમનું નામ છે આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા. ડેડિયાપાડાના ધારાસભ્ય પણ છે, આમ આદમી પાર્ટીના નેતા પણ છે અને આદિવાસી આગેવાન પણ છે. એમનો વિડીયો અત્યારે તમે એટલા માટે જોઈ રહ્યા છો કારણ કે આજે 6 ડિસેમ્બર છે. ભારતના બંધારણના ઘડવૈયા, ભારતના પહેલા કાયદા મંત્રી અને જેને સિમ્બોલ ઓફ નોલેજથી નવાજવામાં આવ્યા છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે મહાપરિનિર્વાણ દિવસ છે. આજે એમનું નિધન થયું હતું અને ગુજરાતના મહીસાગરની અંદર એસસી, એસટી અને ઓબીસી સમાજના જે કોઈ પણ લોકો છે એ બધા ભેગા થયા હતા અને એક માગણી સાથે ભેગા થયા હતા કે આઈએએસ નેહા કુમારી છે એમને ધરપકડ કરવામાં આવે. શું છે આ પૂરો મામલો, વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આઈએસ નેહા કુમારીનો એક વિડીયો છે, સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલાં બહુ વાયરલ થયો હતો, જેમાં એક દલિત સમાજના વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ વિડીયોની અંદર અલગ અલગ જે વાતો છે કરવામાં આવી હતી, જેનો વિરોધ છે જિગ્નેશ મેવાણીએ કર્યો હતો અને આ વિરોધ બહુ લાંબો ચાલ્યો અને આજના દિવસે આ વિરોધના કારણે બહુ મોટું સ્વરૂપ વિરોધે લઈ લીધું છે. જિગ્નેશ મેવાણીથી લઈ, અમિત ચાવડાથી લઈ, અનંત પટેલથી લઈ, એના સિવાય લાલજી દેસાઈથી લઈ, એના સિવાય બાકી પણ ચૈતર વસાવા જેવા નેતા છે એ આજે મહીસાગર પહોંચ્યા હતા અને મહીસાગરમાં કલેક્ટર નેહા કુમારીનો એમણે વિરોધ કર્યો હતો. આ વિરોધ શા માટે કરવામાં આવ્યો છે? કારણ કે જે રીતના આ આગેવાનો કહી રહ્યા છે, જિગ્નેશ મેવાણી સહિતના, કે દલિત વિરોધી માનસિકતાવાળા, આદિવાસી વિરોધી માનસિકતાવાળા આઈએસ નેહા કુમારી છે, જેના કારણે એમની ધરપકડ કરી લેવી જોઈએ. અને આના જ કારણે આજના દિવસે એક મોટું સંમેલન મળ્યું હતું, જ્યાં અલગ અલગ નેતાએ પોતાની વાત રાખી હતી. ચૈતર વસાવાએ પણ પોતાની વાત રાખી હતી. શું કહ્યું હતું સાંભળો. જય જોહાર, જય ભીમ. મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબના આજે નિર્વાણ દિવસમાં આજે સ્વાભિમાન સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ, પોલીસ પ્રશાસનની તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું, સેવા જોહાર કરું છું. અહીંયા આવીને ખબર પડી કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે, ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટીનો અવાજ તમે દબાવી નથી શકવાના. આ અવાજ સંવિધાનનો છે, આ અવાજ બાબા સાહેબનો છે, એને ક્યારે તમે દબાવી નથી શકવાના. સાથીઓ, આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે, પણ આ સરકારોને, આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે. સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી. આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા
ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, એ સિસ્ટમ સામે છે. સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં એ સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ. લડત તમારી ચાલુ થશે, ચાલુ રહેશે. ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે, હવાતિયા મારે છે ભાઈ. અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે. આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે પણ સાંભળી લે, અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. આદિજાતિ બજેટને એને પણ ઓળખી લેવું પડશે. કબીરભાઈ ડિંડોરને કહીએ છે, નેહા કુમારીને તો અમે છોડવાના નથી. તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો. તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો. આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી, એ કરો. અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું. ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટી, દલિત, વંચિત, ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે. પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છે, અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પીઆઈ, પીએસઆઈ, એસપી હોય કે કલેક્ટર હોય, આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે. આપણે બધા આ પ્રજાના સેવક છે ને આપણે સેવા કરવા માટે આવ્યા છે. ત્યારે આ બધા ધારાસભ્ય, આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા, આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો. સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે. આજના મંચ પરથી કહીએ છીએ, ફરી પણ સરકાર નહીં જાગશે, આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે, એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે, તો જિગ્નેશભાઈને હું કેમ છું, આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો, હજારોની સંખ્યામાં ત્યાં ઉમટી પડીશું. એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે. માત્ર મહીસાગર જિલ્લો નહીં, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ, સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો. નેહા કુમારી તો શું, એના જેવા જેટલા પણ માનસિકતા વાળા કલેક્ટરો હશે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું. ત્યારે સાથીઓ, આવી જ એકતા, આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રોને આપતા રહેજો. જ્યારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું. આજના આ કાર્યક્રમમાં આપ સૌ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો, ત્યારે સૌનો આભાર માનીએ છીએ. સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ. સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ. જય જોહાર, જય ભીમ, જય આદિવાસી. હવે આ આંદોલન ઘણા સમયથી આંદોલનની દિશા તરફ આગળ જઈ રહ્યું હતું. જિગ્નેશ મેવાણી ઘણા દિવસથી ગામડે ગામડે જઈ અને મિટિંગ કરી રહ્યા હતા અને આ આંદોલન માટે પ્રિપેરેશન કરી રહ્યા હતા. અને ખેર આજના દિવસની વાત કરીએ તો આંદોલન એકદમ જે રીતના થવું જોઈતું હતું એવું નથી થઈ શક્યું, કારણ કે પરવાનગી વગેરે નથી ઘણી બધી આપવામાં આવી, જેના કારણે નેતાઓને ઘણી બધી તકલીફો પડી હતી. બાકી બીજી બાજુની જો વાત કરીએ તો પોલીસ પ્રશાસને પોતાનું કામ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતાએ જે મહીસાગરના પોલીસ વડા છે એમને પત્ર લખ્યો હતો કે જિગ્નેશ મેવાણી પોતાની રીતના સ્વપ્રસિદ્ધિ માટે દલિત સમાજને ઉશ્કેરી રહ્યા છે અને એના કારણે જ પોલીસે છે એ પરવાનગી વગેરે નથી આપી. હવે આ વિષયમાં તમારું શું કહેવું છે? નેહા કુમારી દુબેવાળો મામલો ક્યાં સુધી આગળ આવશે એ તો જોવાનું રહેશે, કારણ કે આ ઘણો લાંબો સમયથી આ મેટર ચાલી રહી છે. આભાર.